હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. સ્ક્રીન બરાબર આવે છે માતાજી? પ્રભુજી હા. હરે કૃષ્ણ. આપ સૌનું ખૂબ ખૂબ ઇસ્કોન મેંગલુરુથી ચાલતા શ્રીમદ ભાગવતમના ક્લાસમાં હાર્દિક સ્વાગત છે. આપણે મંગળાચરણથી શરૂઆત કરીશું. ગઈકાલે નરસિંહ ચતુર્દશી ગઈ એટલે બધાને કદાચ જે લોકો લોકલ ટેમ્પલમાં હશે એ બધાએ બહુ સરસ ભાગ લીધો હશે. કાલે અમે બધા રાજકોટ મળ્યા હતા, જીતેન્દ્ર પ્રભુજી ને બધા. નરસિંહ ચતુર્થી હતી ને ગઈકાલે, સરસ ઉત્સવ હતો ગઈકાલે. આપણે મંગળાચરણ લઈ લઈશું. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્मै શ્રી ગુરુવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટં સ્થાપિतं येन ભૂતલે સ્વયં રૂપ કદા મह्यं દદાતિ સ્વપદાન્તિકम्. વંદેહં શ્રી ગુરુ શ્રીયુતપદકમલં શ્રી ગુરુन् વૈષ્ણવાંશ્ચ શ્રી રૂપં સાગ્રજાतं સહગણ રઘુનાથાન્વિतं तं સજીવં સાદ્વૈतं સાવધૂतं પરિજન સહિतं શ્રી કૃષ્ણ ચૈતન્ય દેવં શ્રી રાધા કૃષ્ણ પાદાન સહગણ લલિતા શ્રી વિશાખાન્વિતાંશ્ચ. હે કૃષ્ણ કરુણા સિંધો દીન બંધો જગતપતે ગોપેશ ગોપિકા કાંત રાધા કાંત નમોસ્તુતે. તપ્ત કાંચન ગૌરાંગી શ્રી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુસુતે દેવી પ્रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमः ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिन् इति नामिने. नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देश तारिणी. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद. हरे कृष्ण हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम हरे राम 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 हरे हरे. हरे कृष्ण परेश प्रभु जी, हिरण माता जी, हरे कृष्ण माता. हरे कृष्ण हरे कृष्ण माता जी, हरे महेश प्रभु जी, मीरा माता जी, लीला प्रभु जी. हरे कृष्ण हरे वृद्धांजलि. कृष्ण कृष्ण माता जी, सादर प्रणाम. हरे कृष्ण विनीता हरे माता कृष्ण माता जी. हरे कृष्ण. प्रभु जी. हरे कृष्ण माता जी. हरे कृष्ण. हरे कृष्ण. हरे कृष्ण माता जी. दंडवत प्रणाम. हरे कृष्ण प्रभु जी. खूब खूब आप सबનું ખૂબ ખૂબ સ્વાગત છે. આપણે મંગળાચરણ લેશું શ્રીમદ ભાગવતમનું. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ओम नमो भगवते वासुदेवाय. भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. नमो भगवते वासुदेवाय. કોઈ નું માઇક એકદમ પાછળ ચાલે છે, કોણ ચાલે છે? હરે કૃષ્ણ પ્રભુજી. નૈના માતાજી નું આઈ થિંક. હરે કૃષ્ણ
હે ને નૈના ઠક્કર માતાજી આપ બહુ પાછળ ચાલે છે આપનું નેટવર્ક, તો કાં તો તમે મ્યુટ કરી દેશો અને મ્યુટ કરીને ગાજો માતાજી. હા, હરે કૃષ્ણ. આવે છે અવાજ મારો માતાજી તમને? હા માતાજી માતાજી આવે છે. હા, એ માતાજીને કહું છું તમને જો અવાજ આવતો હોય તો માતાજી તમે કાં તો મ્યુટ કરી દેજો. હા માતાજી. હા, મેં તો તમારું હજુ ગાયું જ નથી. મેં તો હજુ ના, ગાયું જ નથી. મીરા માતાજી. ઉર્મિલા માતાજી હા. કોઈનું પાછળ ચાલે છે માઇક, એટલે ગાયું. બધા ગાઈ લે છે પછી તમારો અવાજ આવે છે માતાજી. બરાબર? મીરા માતાજી હશે. હા, મીરા માતાજી છે ને? જી માતાજી. જેને પણ ખબર પડી જાય તો એ પોતાનું માઇક મ્યુટ કરી દેશે તો બધા સાથે સાથે રહી શકે. નારાયણમ નમસ્કૃત્ય નરમ ચૈવ નરોત્તમમ દેવીમ સરસ્વતીમ વ્યાસમ તતો જયમ ઉદીરયેત. દેવીં સરસ્વતીં વ્યાસં તતો જયमुदीरयेत्। શૃण्વતાಂ સ્વકથા કૃષ્ણઃ પુણ્યાશ્રવણ કીર્તનઃ હૃદયંતસ્થોય ભદ્રાણી વિધુનોતિ સુરત્સતામ. નષ્ટપ્રાયેષ્વ અભદ્રેષુ નિત્યં ભાગવત સેવયા. नित्यं भागवत सेवया। ભગવતી ઉત્તમ શ્લોકે ભક્તિર્ભવતિ નૈષ્ઠિકી. ભાગવતમના ઉત્તમ શ્લોક છે. આપણે બધા સમજીએ છીએ કે ભગવાનના ભક્તો, એમની કથા અને એમની લીલા છે, એટલા માટે શ્લોક ખૂબ જ ઉત્તમ છે. અને એનાથી આપણને શું પ્રાપ્ત થાય છે? ભગવાનની અહેતુકી નૈષ્ઠિકી ભક્તિ આપણને પ્રાપ્ત થાય છે. અને સાથે સાથે આપણે ખૂબ જરૂરી છે કે આપણા બધા જે અભદ્ર છે, અનર્થ છે, એ પણ નષ્ટ થાય છે. લેશું આપણે એસબી 1.1.1 લઈ લેવું છે. હરે કૃષ્ણ. તે ડાયરેક્ટ શ્લોક લેશું. હા માતાજી લઈ લઉં છું. માતાજી લઈ લો. જી જી જી. હરે કૃષ્ણ. જન્માદ્યસ્ય યથોન્વયાદિતરતસ ચાર્થેષ્વભિઘ્નઃ સ્વરાટ. જન્માદ્યસ્ય યથોન્વયાદિતરતઃ તેને બ્રહ્મ હૃદાય આદિ કવયે મૂયન્તિ યત સૂરયઃ. તેજો વારી મૃદામ યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો મૃષા. ધામ્ના સ્વેન સદા નિરસ્તે કુહકમ સત્યમ પરમ ધીમહિ.
धर्मः प्रोजित केतवोऽत्र परमो निर्मत्सराणां सताम् वेद्यं वास्तवमत्र वस्तु शिवदम् तापत्रयोन्मूलनम् श्रीमद्भागवते महामुनिकृते किं वा परेरीश्वरः सद्यो राध्यवरोध्यते त्रिकृतिभिः शुश्रूषुभिस्तत्क्षणात् निगमकल्पतरोर्गलितं फलम् सुखमुखात् अमृतद्रवसंयुतम् पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुकाः ત્રણ શ્લોકમાંથી આપણને સંપૂર્ણ ભાગવતનો મહિમા શું ભગવાન શું છે, ભગવાન સર્વ જેને કહેવાય ને સત્યમ પરમ ધીમય, પહેલા શ્લોકમાં ભગવાનને આપણને એમ સમજાવવામાં આવે છે કે ભગવાન છે એ બધી વસ્તુના ઉત્પત્તિ કરતા, પાલન કરતા, સંહાર કરતા ભગવાન છે. બીજા શ્લોકમાં આ જે આપણે ભગવદ્ ગીતા આપણે કહીએ ને કે પહેલા ભગવદ્ ગીતાનો અભ્યાસ કરવો જરૂરી છે અને પછી ભાગવતમ, તો એવું શા માટે? તો બીજા શ્લોકમાં આપણે સમજી શકાય છે કે ધર્મ પ્રોજિત કેતવોત્ર પરમો, તો એમાં આપણને જયારે ભગવદ્ ગીતા ભગવાન પૂરી કરે છે અને એમાં ભગવાન છેલ્લે આપણને સમજાવે છે ને સર્વ ધર્માન પરિત્યજ્ય, તો સર્વ ધર્માન પરિત્યજ્ય એટલે કયા ધર્મ પરિત્યજ્ય એ આપણને ભાગવતમાં સમજાવવામાં આવે છે કે બધા ધર્મને ત્યજી દઈએ. તો શા માટે બધા ધર્મ ત્યજી દેવાના છે? તો અહીંયા આપણને બીજા શ્લોકમાં સમજાવવામાં આવે છે કે ધર્મ પ્રોજિત કેતવોત્ર, કે જે ધર્મ અર્થ કામ ને મોક્ષ દ્વારા જે આપણે ભગવાન પ્રાપ્તિ થાય છે એના કરતા ડાયરેક્ટ એ ધર્મના બધા આપણો જે ફરજ નિભાવીએ છીએ એના કરતા ડાયરેક્ટ ભક્તિ કરીને આપણે ભગવાનને પ્રાપ્ત કરી શકીએ છીએ. બહુ સરસ આપણે વારાફરતી દરેક શ્લોકમાંથી લેશો અને કઈ રીતે આ શ્લોક છે બધા એ આપણને ડાયરેક્ટ સુખદેવ મહારાજના મુખમાંથી નીકળે છે, એટલે આપણે બહુ સારી રીતે એને આપણે ગ્રહણ કરી શકીએ છીએ. બાકી સંસ્કૃતના શ્લોકો સમજવા આપણે તો બધા બદ્ધજીવો છે, ખરેખર બહુ અઘરી વસ્તુ છે, ખૂબ અઘરી વસ્તુ છે. અને ભાગવતમાં તો કેટલા છે? 18,000 શ્લોકો છે. અને એ એટલા બધા શ્લોકો પણ સુખદેવ મહારાજે એ શ્લોકોને એ રીતે આપણે રિપ્રેઝન્ટ કર્યા છે કે બહુ આપણે સારી રીતે સમજી શકીએ. અને આપણે તો સૌથી વધારે આપણે જે ઉપકાર છે આપણે પ્રભુપાદનો, કે એમણે આપણને એક એક શબ્દનો અર્થ અને અનુવાદ અને ભાવાર્થ આપી અને ખૂબ સારી રીતે સમજાવવા કોશિશ કરી છે. બાકી આપણી કોઈ લાયકાત નથી ભાગવતમ સમજવાની કે સમજાવવાની, બિલકુલ નહીં. કારણ કે ભગવાનના ભક્તોને, શુદ્ધ ભક્તોને ભગવાનની લીલા છે, તો એ આપણે કઈ રીતે સમજી શકીએ? પણ આપણે ગુરુ શિષ્ય પરંપરામાં જયારે આપણે જ્ઞાન લઈએ છીએ તો ચોક્કસથી આપણે સમજી શકીશું. અને એટલા માટે આપણે મંગળાચરણ લઈએ છીએ કે આપણે બધું જે હવે અત્યારે જે આપણે શ્લોક હવે લઈ રહ્યા છીએ એ બધા શ્લોક ખૂબ ધીમે ધીમે થોડું જે ભગવાન ઉત્તરો આપે છે ને તો એ હંમેશા અઘરા હોય, તો એ થોડા અઘરા છે. પણ આપણે ભગવાનને, ગુરુ મહારાજને પ્રાર્થના કરીએ કે આપણે આ શ્લોકો છે સમજી શકીએ. યસ ઉર્મિલા માતાજી, હરે કૃષ્ણ. આજના જપાવલી હરે કૃષ્ણ માતા, દંડવત પ્રણામ.
હરે કૃષ્ણ. નૈના નડિયાત્રા માતાજી, પૂર્ણિમા ગૌરાંગી માતાજી, દેવયાની ઝાલા માતાજી, નૈના ઠક્કર માતાજી, જય શ્રી બા પરમાર માતાજી, હિરલ પાઠક માતાજી, નીલપા ચૌધરી માતાજી, મોના અંધારિયા માતાજી, હિરણમયી કેશવી દેવી માતાજી, આનંદ પ્રદા ગોપાલિની દેવી માતાજી, મંદાકિની કરુણા દેવી માતાજી, હેમલતા સોરઠિયા માતાજી, સ્વભક્તિ શ્રેયા દેવી માતાજી, હેતલ વસિયા માતાજી, વ્રજરાણી વિનિતા દેવી માતાજી, દર્શના ભટ્ટ માતાજી, હિરલ પટેલ માતાજી, દયાન્વિતા હરિણી દેવી માતાજી, તેજલબેન ગુપ્તા માતાજી, મુક્તિ દરજી માતાજી, જયશ્રી પટેલ માતાજી, જિગીશા પટેલ માતાજી, નીતુ જરીવાલા માતાજી, હિરલ રામાનુજ માતાજી, નિરાલી તેજસ સોલંકી માતાજી, ચંદ્રિકા પરમાર માતાજી, નિર્મલા બારોટ માતાજી, કશ્મીરા દેસાઈ માતાજી, શશી ઉદેશી માતાજી, ઉષા માતાજી, ભીમલા બ્રજરાણી દેવી માતાજી, સ્વાતિ માતાજી, કલાવતી કરુણા દાત્રી દેવી માતાજી, મીરા ભટ્ટ માતાજી, રાપ્રિયા વિમલા દેવી માતાજી, નિકેતા મોદી માતાજી, ઉર્મિલા સાધુ માતાજી, સુરેશ પ્રભુજી, કીર્તિમાન સચીપુત્ર પ્રભુજી, જીતેન્દ્રી ગોપેશ પ્રભુજી, વિપિન વિલાસ કૃષ્ણ પ્રભુજી, કલ્પતરુ નિતાય ચંદ્ર પ્રભુજી, વિક્રમી કૃષ્ણ પ્રભુજી, રાજેન્દ્ર પઢારિયા પ્રભુજી, ભાવ સિંધુ શ્રી ચૈતન્ય પ્રભુજી, કૃષ્ણ કૃપાલય પ્રભુજી, અમરીશનાથ કૃષ્ણ પ્રભુજી, અલ્પેશ કાળોત્રા પ્રભુજી, શરદ વ્યાસ પ્રભુજી, ગૌર ગુરુનાથ પ્રભુજી, વેલુભા વાઘેલા પ્રભુજી, નૈનેશ કરકર પ્રભુજી, મુકેશ કાપડિયા પ્રભુજી, લલિત કુમાર વેદ પ્રભુજી, વિશાલ આહિર પ્રભુજી, મોહનસિંહ વાલસિંહ બારૈયા પ્રભુજી, અમરીશ પટેલ પ્રભુજી, નરેન્દ્ર સર પ્રભુજી, ટોટલ 58 છે માતાજી. કોઈનું નામ બાકી રહી ગયું હોય તો માફ કરજો. હરે કૃષ્ણ સર્વને. હરે કૃષ્ણ માતાજી. ખૂબ ખૂબ ધન્યવાદ તમારી સેવા બદલ, અને બધા જપાવરીઓને પણ ખૂબ ખૂબ અભિવાદન કરું છું કે આપ સૌ સવારે મંગળ આરતી અને જપમાં બધા જોડાવ છો. અને ભગવાનના આપણે એક જાતની નામ જપ પણ ભગવાનની સેવા જ છે. એ આપણને હજી ધીમે ધીમે આપણને ખ્યાલ આવશે કે ભગવાનનું નામ લેવાથી પણ આપણે ભગવાનની સેવા કરી રહ્યા છીએ, કે આપણે એમને યાદ કરી રહ્યા છીએ સવાર સવારમાં. અને સવારથી જ આપણે ભગવાનનું નામ લેશું તો, અને પ્રભુપાદ તો કે છે ને કે સવારમાં 16 રાઉન્ડ પતી જાય ને તો આપણને શું ખબર કે પછી આખા દિવસમાં શું થાય. કદાચ આપણો આજે છેલ્લો દિવસ હોઈ શકે છે, એવું નક્કી નથી કે આપણે ક્યારે આપણને ખબર નથી. જેવી રીતે પરિસ્થિત મહારાજને ખબર હતી કે 7 દિવસનું મૃત્યુ છે, તો આપણું 7 દિવસમાં જ, કયા 7 દિવસ કે એક વીકના 7 દિવસ છે, એમાં કોઈ પણ 7 દિવસમાં આપણું મૃત્યુ છે. તો સવારમાં જયારે જપ પૂરા થઈ જાય છે તો એક સરસ પ્રભુપાદની પછી આપણે સ્ટોરી કરશું કે કઈ રીતે એક એમના જે ડિસાઇપલ જયારે ગોલોકધામ ગયા તો પ્રભુપાદે એમના બીજા બધા જે શિષ્યો હતા એને પૂછ્યું હતું કે શું એમની આજે 16 પતી ગઈ હતી? તો કે ચોક્કસ એ ધામમાં ગયા છે. તો સવારમાં જેના 16 રાઉન્ડ પતી જાય છે એ બધા પછી આખા દિવસમાં ગમે ત્યારે કંઈ પણ થાય તો એમને કોઈ ચિંતા રહેતી નથી. તો અત્યારે આપણે શ્રીમદ ભાગવતમ સ્કંદ બીજો અને અધ્યાય 10 આપણે શરૂ કરી દીધો છે. એના 3 શ્લોક લીધા છે. આજે આપણે 4થો શ્લોક લેશું. હું પેલા ગઈશ અને પછી આપણે બધા સાથે લેશું. સ્થિતિર્વૈકુંઠ વિજયઃ પોષણં તદ અનુગ્રહઃ મન્વંતરાણિ સદ્ધર્મ ઉતયઃ કર્મ વાસનઃ. ઈઝી છે, સાથે લેશું તો બધાને આવડશે. બે લીટી લઈએ છીએ આપણે. સ્થિતિર્વૈકુંઠ વિજયઃ પોષણં તદ અનુગ્રહઃ. वैकुण्ठ विजयः पोषणं अनुग्रहः मन्वन्तराणि सद्धर्म ऊतयः कर्म वासनः. मन्वन्तराणि सद्धर्म ऊतयः कर्मवासनः. स्थितिर्वैकुंठ विजयः पोषणं तद अनुग्रहः. मन्वन्तराणि सद्धर्म ऊतयः कर्म वासनः. सदाधर्म कर्मवासना. स्थितिर्वैकुंठ विजयः पोषणं तद अनुग्रहः. वैकुण्ठ विजयः
भूषण तदनुग्रह मन्वन्तराणि सद्धर्मा ऊतयः कर्मवासनः राणि तदधर्मा कर्म वासना। जी पहला प्रभुजी ले लेશે પછી ઓવર ટુ માતાજી. स्थितिरवैकुण्ठ विजयः पोषणं तद अनुग्रह स्थितिर्वैकुण्ठ विजयः पोषणं तदनुग्रहः मन्वन्तराणि सद्धर्म ऊतयः कर्म वासनाः मन्वन्तराणि सद्धर्मा ऊतयः कर्मवासनः वैकुण्ठ विजयः पोषणं तदनुग्रह वैकुण्ठ विजयः पोषणं तदनुग्रहः मन्वन्तराणि सद्धर्मा ऊतयः कर्मवासनाः मन्वन्तराणि सद्धर्मा कर्मवासनः स्थितिर्वैकुण्ठ विजयः पोषणं तदनुग्रह स्थितिर्वैकुण्ठ विजयः पोषणं तदनुग्रहः मन्वन्तराणि सद्धर्मा ऊतयः कर्मवासनाः स्थितिरवैकुण्ठ विजयः पोषणं तदनुग्रह स्थितिर्वैकुण्ठ विजयः अनुग्रह मन्वन्तराणि सद्धर्मा ऊतयः कर्मवासनः मन्वन्तराणि सद्धर्मा ऊतयः कर्मवासनः स्थितिरावैकुण्ठ विजयः पोषणं तद अनुग्रहः स्थितिर्वैकुण्ठ विजयः पोषणं तदनुग्रहः मन्वन्तराणि सद्धर्म ऊतयः कर्म वासना मन्वन्तराणि सद्धर्म ऊतयः कर्मवासनः स्थितिर्वैकुण्ठ विजयः पोषणं तद् अनुग्रह स्थितिर्वैकुण्ठ विजयः पोषणं तदनुग्रहः मन्वन्तराणि सद्धर्म ऊतयः कर्मवासनः मन्वन्तराणि सद्धर्म ऊतयः कर्मवासनः स्थितिर्वैकुण्ठ विजयः पोषणं तद् अनुग्रहः पोषणं तदनुग्रहः मन्वन्तराणि सत्कर्मा ऊतयः कर्मवासनः मन्वन्तराणि सद्धर्मा यस माताजी स्थितिरवैकुण्ठ विजयः पोषणं तदनुग्रहः
स्थितिर्वैकुण्ठविजयः पोषणं तद् अनुग्रहः मनवन्तराणि तद्धर्मा ऊतयः कर्मवासनाः मनवन्तराणि सद्धर्मा ऊतयः कर्मवासनः स्थितिरवैकुण्ठविजयः पोषणं तद् अनुग्रहः स्थितिर्वैकुण्ठविजयः पोषणं तद् अनुग्रहः मनवन्तराणि सद्धर्मा ऊतयः कर्मवासनाः मनवन्तराणि सद्धर्मा ऊतयः कर्मवासनः स्थितिरवैकुण्ठविजयः पोषणं तद अनुग्रहः स्थितिरवैकुण्ठविजयः पोषणं तद् पोषणं तद् अनुग्रहः मनवन्तराणि सद्धर्मा उतयः कर्मवासनः मनवन्तराणि सद्धर्मा धर्मा ऊतयः ऊतयः कर्मवासनः कर्मवासनाः स्थितिरवैकुण्ठविजयः पोषणं तद् अनुग्रहः वैकुण्ठविजयः पोषणं पोषणं तदनुग्रहः मनवन्तराणि सद्धर्मा ऊतयः कर्मवासनाः मनवन्तराणि सद्धर्मा ऊतयः कर्मवासनाः स्थितिर्वैकुण्ठविजयः पोषणं तद् अनुग्रहः स्थितिर्वैकुण्ठविजयः पोषणं तद् अनुग्रहः मन्वन्तराणि सद्धर्मा ऊतयः कर्मवासनः मनवन्तराणि सद्धर्मा विजयः पोषणं तत् अनुग्रहः मन्वन्तराणि सद्धर्म ऊतय कर्मवासना स्थितिर्वैकुण्ठविजय पोषणं तद् अनुग्रहः स्थितिरवैकुण्ठविजयः पोषणं तद अनुग्रहः मन्वन्तराणि सद्धर्मा उतय कर्मवासना स्थितिरवैकुण्ठविजयः पोषणं तद अनुग्रहः मन्वन्तराणि सद्धर्म उदयः कर्मवासनः स्थितिरवैकुण्ठविजयः पोषणं तद् अनुग्रहः मन्वन्तराणि सद्धर्म उत्तयः कर्मवासनाः मनवन्तराणि सद्धर्म ऊतयः कर्मवासनः स्थितिर्वैकुण्ठविजयः पोषणं तद् अनुग्रहः
स्थितिरवैकुण्ठ विजयः पोषणं तद् अनुग्रहः मन्वन्तराणि सद्धर्म उत्तयः कर्मवासनाः मन्वन्तराणि सद्धर्म उत्तयः कर्मवासनः स्थितिरवैकुण्ठ विजयः पोषणं तद् अनुग्रहः स्थितिरवैकुण्ठ विजयः पोषणं तद् अनुग्रहः मन्वन्तराणि सद्धर्म उत्तयः कर्मवासनः मन्वन्तराणि सद्धर्म उत्तयः कर्मवासनः स्थितिर्वैकुण्ठविजयः पोषणं तद् अनुग्रहः स्थितिरवैकुण्ठविजयः पोषणं तद् अनुग्रहः मन्वन्तराणि सद्धर्म उत्तयः कर्मवासनः मन्वन्तराणि सद्धर्म उत्तयः कर्मवासनः स्थितिरवैकुण्ठविजयः पोषणं तद् अनुग्रहः स्थितिरवैकुण्ठविजयः पोषणं तद् अनुग्रहः मन्वन्तराणि सद्धर्म उत्तयः कर्मवासनः मन्वन्तराणि सद्धर्म उत्तयः कर्मवासनः हरे कृष्ण આપણે શબ્દાર્થ લઈ લેશું સ્થિતિ ही સાચી સ્થિતિ વૈકુંઠ વિજયઃ વૈકુંઠાધિપતિનો વિજય પોષણમ પોષણ તત અનુગ્રહ તેમની નિષ્કારણ કૃપા મનવંતરાણી મનુઓની કાલાવિધિ સત્ધર્મ સાચું જીવન કાર્ય ઉતયઃ કર્મની પ્રેરણા કે ઉદ્દીપન કર્મ વાસનાઃ સકામ કર્મની ઈચ્છા ટ્રાન્સલેશન બાય હિઝ ડિવાઇન ગ્રેસ એ શ્રી ભક્તિવેદાંત સ્વામી શીલા પ્રભુપાદ દ્વારા શ્રી શીલા પ્રભુપાદની જય. ભગવાનના નિયમોનું પાલન કરવું એ જ જીવાત્માઓ માટે સાચી અવસ્થા છે અને આ રીતે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરના રક્ષણ હેઠળ સંપૂર્ણ માનસિક શાંતિમાં રહેવાય છે. મનુઓ અને તેમને ઘડેલા કાયદાઓ જીવનને સાચી દિશા આપવા માટે ઘડાયા છે. સકામ કર્મની ઈચ્છા એ જ પ્રવૃત્તિઓ માટેનું પ્રેરક બળ છે. હરે કૃષ્ણ. 4 હેન્ડ્રેસ છે, પરપટ લાંબો તો છે જ, પણ 2 પેરેગ્રાફ છે, તો એક પેરેગ્રાફ એક પ્રભુજી અને એક માતાજી લઈ લે. તો પરેશા પ્રભુજી નો હેન્ડ્રેસ પેલા હતો અને માતાજીમાં નૈના માતા હેમા માતાજી નો હતો. તો પરેશા પ્રભુજી તમે પેલા શરૂઆત કરી દો અને પછી હેમા માતાજી લઈ લેશે બીજો પેરેગ્રાફ. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. ભાવાર્થ બાય હિઝ ડિવાઇન શ્રી શીલા પ્રભુપાદ. શ્રી શીલા પ્રભુપાદનો જય હો. આ ભૌતિક જગત ભગવાનની ઈચ્છાથી જ ઉત્પન્ન થાય છે. થોડા સમય સુધી તેનું ધારણ પોષણ થાય છે અને વળી તેનો વિનાશ થાય છે. ભગવાન વિષ્ણુ દ્વારા તેમના પ્રથમ અને દ્વિતીય અવતારોમાંથી સર્જન માટેની સામગ્રી અને ગૌણ દ્રષ્ટા બ્રહ્મા સર્જાય છે. પ્રથમ પુરુષાવતાર મહાવિષ્ણુ છે અને જેમનામાંથી બ્રહ્મા ઉત્પન્ન થાય છે
તે ગર્ભોદકશાહી વિષ્ણુ બીજા પુરુષ અવતાર છે. ચિરોદકશાહી વિષ્ણુ ત્રીજા પુરુષાવતાર છે. તે વિશ્વમાં બધા પરમાત્મા તરીકે રહે છે અને બ્રહ્માએ ઉત્પન્ન કરેલી સૃષ્ટિનું ધારણ પોષણ કરે છે. શિવ બ્રહ્માના અનેક પુત્રોમાંના એક છે અને તેઓ સૃષ્ટિનો વિનાશ કરે છે. તેથી વિશ્વના મૂળ ઉત્પન્ન કરતા વિષ્ણુ છે અને તેઓ જ ઉત્પન્ન થયેલા જીવોનું ધારણ પોષણ તેમની અહેતુકી કૃપાથી થકી કરે છે. આમ હોવાથી સર્વબદ્ધ જીવોનું એ કર્તવ્ય છે કે ભગવાનના વિજયને સ્વીકારી તેમના શુદ્ધ ભક્ત થવું અને આ દુઃખ તથા ભયથી સદા ભરેલા જગતમાં શાંતિપૂર્વક જીવવું એ જ જે બદ્ધ જીવો અને ભૌતિક સર્જનને ઇન્દ્રિય તૃપ્તિના સ્થાન તરીકે માને છે અને એ રીતે વિષ્ણુની બહિરંગ શક્તિ વડે ભ્રાંત થાય છે, તેમને ફરીથી ઉત્પત્તિ અને વિનાશના પ્રાકૃત નિયમોને આધીન રહેવું પડે છે. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ માતાજી. ભગવદ્ ગીતામાં જણાવ્યું છે કે આ વિશ્વના સર્વોચ્ચ ગ્રહથી માંડીને સૌથી નીચેના ગ્રહ પાતાળ લોક સુધી બધા જ વિનાશને પાત્ર છે. બધા જીવો સારા નરસા કર્મથી અથવા અંતરિક્ષ યાનથી અવકાશમાં ભલે પ્રવાસ કરે તો પણ વિવિધ ગ્રહો પર આયુષ્ય મર્યાદા જુદી જુદી હોવા છતાં બધે જ મૃત્યુ તો નિશ્ચિત છે. ભગવાન પાસે સ્વધામમાં પાછા જવું એ જ શાશ્વત જીવનનું એકમાત્ર સાધન છે. જ્યાં ભૌતિક ગ્રહોની જેમ પુનર્જન્મ હોતો નથી. વૈકુંઠાધિપતિ સાથેના તેમના સંબંધનું વિસ્મરણ થવાને કારણે આ બહુ સાદી હકીકતથી અજાણ હોવાથી બધા જીવો આ ભૌતિક જગતમાં જ કાયમી જીવનની યોજનાઓ ઘડવાનો પ્રયત્ન કરે છે. બહિરંગ શક્તિથી ભ્રમિત થઈને તેઓ ભૂલી જાય છે કે તેમના જીવનનું ધ્યેય ભગવાન સાથે સ્વધામમાં પાછા જવાનું છે અને એ રીતે તેઓ વિવિધ પ્રકારના આર્થિક અને ધાર્મિક કાર્યોમાં વિકાસમાં ગૂંથાઈ જાય છે. માયાના પ્રભાવને લીધે આ વિસ્મરણ એવું તો પ્રબળ હોય છે કે બધા જીવો ભગવાન પાસે જવાની લેશ માત્ર ઈચ્છા રાખતા નથી. ઇન્દ્રિય સુખમાં પડીને તેઓ વારંવાર જન્મ મૃત્યુના ભોગ બને છે. વિષ્ણુ પાસે જવાની તક રૂપે મળેલા મનુષ્ય જીવનને બગાડે છે. જુદા જુદા યુગોમાં અને કલ્પોમાં મનુઓ દ્વારા રચેલા આદેશાત્મક ધર્મશાસ્ત્રો સ્મૃતિઓ સદ્ધર્મ કહેવાય છે. તે મનુષ્યો માટે ઉત્તમ માર્ગદર્શન રૂપ છે અને તેમણે પોતાના જ હિતમાં આ જીવનની સફળ સમાપ્તિ અર્થે આ સર્વ ધર્મશાસ્ત્રોનો લાભ લેવો જોઈએ. સર્જન મિથ્યા નથી, પરંતુ બધા જીવોને ભગવાન પાસે પાછા જવાની તક આપવા માટેની ક્ષણિક અલ્પ સમયનું પ્રાગટ્ય છે. ભગવાન પાસે પાછા જવાની ઈચ્છા અને તે દિશામાં કરવામાં આવતા કામો એ સાચો કર્મ માર્ગ છે. જ્યારે આવો વિધિયુક્ત માર્ગ સ્વીકારવામાં આવે છે ત્યારે ભગવાન તેમની અહૈતુકિક કૃપાથી ભક્તોને સંપૂર્ણ રક્ષણ આપે છે અને અભક્તો તેમના કર્મો દ્વારા સકામ કર્મ પરના બંધનમાં પડવાનું જોખમ ખેડે છે. આ સંબંધમાં સદ્ધર્મ શબ્દ અર્થસૂચક છે. સદ્ધર્મ અર્થાત ભગવાન પાસે પાછા જવા માટેનું કર્તવ્ય કર્મ કરવું અને એ રીતે શુદ્ધ ભક્ત બનવું એ જ ધર્મયુક્ત પુણ્ય કર્મ છે. બીજા બધા ધર્મનિષ્ઠ હોવાનો દેખાવ ભલે કરે પરંતુ વાસ્તવમાં તેઓ તેવા નથી. માત્ર આ કારણથી જ ભગવદ્ ગીતામાં ભગવાન સલાહ આપે છે કે મનુષ્ય તેમના કહેવાતા ધાર્મિક કર્મો છોડી દઈને ભૌતિક અસ્તિત્વમાંના ભયયુક્ત જીવનની ચિંતાઓથી મુક્ત થવા માટે સંપૂર્ણ રીતે ભગવત ભક્તિ પરાયણ થવું જોઈએ. સદધર્મમાં રહીને કર્મ કરવું એ જ જીવનની સાચી દિશા છે. મનુષ્યના જીવનનું ધ્યેય ભગવાન પાસે સ્વધામમાં જવાનું હોવું જોઈએ, નહીં કે અલ્પ સમય માટે સારા કે નરસા શરીર મેળવી વારંવાર જન્મ મૃત્યુને પાત્ર બનવાનું. માનવ જીવનની બુદ્ધિમત્તા આમાં જ રહેલી છે અને તે રીતે જીવનના કર્મો કરવાની ઈચ્છા રાખવી જોઈએ. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ માતાજી. ખૂબ ખૂબ ધન્યવાદ પરેશા પ્રભુજી અને હેમા માતાજી બંનેનું. બહુ સરસ પરપટ છે. પ્રભુપાદે બહુ સરસ પરપટ, બધા જ પરપટ પ્રભુદા બહુ સરસ આપે છે અને આપ લોકોએ બહુ સરસ એને રીડિંગ કર્યું છે. પહેલા આપણે પ્રાર્થના કરી લઈશું ભગવાનની. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિતમેન તસ્मै શ્રી ગુરુવે નમઃ. નમો ઓમ વિષ્ણુપાદાય કૃષ્ણપ્રેષ્ઠાય ભૂતલે શ્રીમતે ભક્તિવેદાંત સ્વામિનિતિ નામિને નમસ્તે સરસ્વતી દેવે ગૌરવાણી પ્રચારિણે નિર્વિશેષ શૂન્યવાદી પાશ્ચાત્ય દેશ તારિણે નમો મહાવદાન્યાય કૃષ્ણ પ્રેમ પ્રદાયતે કૃષ્ણાય કૃષ્ણ ચૈતન્ય નામને ગૌરાતિસે નમઃ. જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસાદિ ગૌર ભક્તવૃંદ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ રામ રામ.
હરે કૃષ્ણ. આજના દિવસનું મહત્વ કોઈને ખબર છે? આજે સ્પેશિયલ આજે પૂર્ણિમા છે ને માતાજી? જી, આપણા બ્રહ્મ મધ્ય ગૌડીય સંપ્રદાય માટે બહુ મસ્ત દિવસ છે આજે. કોઈની પાસે કેલેન્ડર હશે તો એમાં હશે, આપણા જે આપણું કેલેન્ડર છે ને એની અંદર હશે કે આજે હા એપિયન્સ ડે છે. પછી હજી એક છે બુદ્ધ પૂર્ણિમા. તો ઠીક, આપણા બ્રહ્મ મધ્ય ગૌડીય માટે શ્રીનિવાસ આચાર્યનો શ્રીનિવાસ આચાર્ય આવિર્ભાવ દિવસ. યસ માતાજી. અને હજી એક બહુ સરસ આજે દિવસ આપણા માટે છે, જે રાધાજીનું પ્રાગટ્ય. યસ, રાધા રમણજીનું પ્રાગટ્ય આજના દિવસે. જે આપણા 6 હરે કૃષ્ણ ગોસ્વામી છે. માતાજી. જી પ્રભુજી. હરે કૃષ્ણ. માધવેન્દ્રપુરીનો એપિયરન્સ ડે પણ આજે જ છે માતાજી. હા કીધું માતાજીએ, પ્રભુજી પૂર્ણિમા માતાજીએ કીધું. યસ પ્રભુજી. હા. તો એ માધવેન્દ્રપુરીનું વિશેષતા શ્રી નિવાસાચાર્યની, અને આપણે એક એક વિશેષતા ખાઈ લેશું, બરાબર છે? તો આપણે બધાને માધવેન્દ્રપુરી તો આપણને બધાને ખબર છે કે કઈ રીતે આજે શ્રીનાથજીનું પ્રાગટ્ય જે છે એમના કારણે થયું છે, એ તો આપણને ખબર છે. અચ્છા, શ્રી નિવાસ આચાર્યની કોઈને ખબર છે કે કઈ રીતે એમનું સ્પેશિયલ, એમનું એક જેને કહેવાય કે આપણા બ્રહ્મ મધ્ય ગૌડીય સંપ્રદાય માટે એમણે શું વિશેષ કાર્ય કર્યું છે? કઈ વાંધો નહીં. તો આપણા જે જી માતાજી. હા, તમારો અવાજ થોડો કપાય છે, ફરીથી બોલો માતાજી. હરે કૃષ્ણ. જી. તો આજે જે આપણા જે શ્રીનિવાસ આચાર્ય છે ને, એ જે 6 ગોસ્વામીએ જે બધા પુસ્તકો લખ્યા હતા ને, એ બધા પુસ્તકોને બંગાળ અને ઓડિશામાં એ પહેલી વાર લાવ્યા હતા. અને ત્યાંના જે રાજા હતા એનું નામ હતું બિરહામબીર. તો એમને છે ને, એમને વૈષ્ણવ ધર્મમાં એમને પરિવર્તિત કર્યા હતા. અને આજે જે આજનો ઉત્સવ છે ને, પૂર્ણિમા ઉત્સવ, એ દિવસે એમને આયોજન કરવામાં મદદ કરી હતી. બહુ સરસ એમને આજે ના દિવસ કાર્ય ચાલુ કર્યું હતું શ્રીનિવાસ આચાર્ય. અને જે રાધારમણ પ્રગટ્ય તો આપણને બધાને ખબર જ છે કે કઈ રીતે રાધારમણ પ્રગટ થયા છે, બરાબર છે? તો એ સ્ટોરી પણ આપણને ખબર છે. અને આજના દિવસે આપણા બલરામ મંદિરમાં શું થાય છે, જે વૃંદાવનમાં આપણું જે કૃષ્ણ બલરામ મંદિર છે, તો આજે શું કરે છે, આજે આખું જે એનું પરિસર છે એને પાણીથી ભરી દે છે. અને પછી રાધા શ્યામ સુંદરની પ્રસન્નતા માટે એક નાવ બનાવે છે, અને એને પ્રેમથી એને હલાવે છે, મીન્સ કે એને વહાવડાવે છે. એ આજના દિવસે કરે છે. ઠીક છે? તો આજના દિવસનું આટલું મહત્વ હતું. હવે આજે આપણે શ્લોક 4 છે આજનો સમજવા કોશિશ કરીશું. તો 1 થી 3 શ્લોકમાં આપણે શું શીખી ગયા? માતાજી પરમ દિવસે આપણે સમજાવ્યું હતું. 3 શ્લોકમાં શું હતું? આપણે શ્રીમદ ભાગવતમનું 10 વિષયો હતા ને, યાદ છે? આપણને 1 થી 3 શ્લોકમાં આપણને પહેલા શ્લોકની અંદર આપણે સમજાવવામાં આવ્યું હતું કે ભાગવતમના કયા કયા 10, જેવી રીતે ભગવદ ગીતાના વિષય છે એમ ભાગવતમ વિષય છે. આઈ થિંક બધા તમને બધાને યાદ હશે 10 વિષયો, બરાબર છે? તો આપણે એ ચર્ચા કરશું નહીં, પણ એ 10 વિષયો છે, એ 10 વિષયોમાંથી આપણને શું સમજાવ્યું એમને? તો પહેલા શ્લોકમાં આપણને એ 10 વિષયો વિશે આપણને સમજાવ્યું, બરાબર છે? પછી બીજા બધા વિષયો છે, તો બીજો શ્લોક છે, તો આ બધા જે વિષયો છે એ ઋષિઓએ કઈ રીતે સમજાવ્યા છે એ આપણને સમજાવ્યું છે. તો આપણે એને આગળ સમજીશું કે કઈ રીતે સમજાવ્યું છે. અને જે ત્રીજો શ્લોક હતો, એ ત્રીજા શ્લોકમાં જે પહેલા 2 વિષય છે, સર્ગ અને વિસર્ગ, ઠીક છે? તો એ આપણે ભણ્યા. તો સર્ગ અને વિસર્ગ કોઈ કહી શકશે શું ભણ્યા હતા આપણે? થોડું સર્ગ એટલે શું, વિસર્ગ એટલે શું? ભાગવતમના જે પહેલા 2 વિષય છે, બહુ સર્ગ એટલે પ્રાઇમરી ક્રિએશન અને વિસર્ગ એટલે સેકન્ડરી ક્રિએશન. જી પ્રભુજી, બહુ સરસ. કે ભગવાન શું કરે છે, પ્રાઇમરી ક્રિએશન માટે 16 જે તત્વો છે એ આપે છે, અને બ્રહ્માજી છે એમાંથી પછી સૃષ્ટિની રચના કરે છે, ઠીક છે? તો આજના યસ કાચો માલ આપે છે પ્રભુજી. અને પછી એ કાચા માલમાં, અને આપણે આઈ થિંક ચોથા અધ્યાયમાં મેં તમને બધાને સમજાવ્યું હતું પણ ખરું, કોઈને યાદ હોય તો, કે કઈ રીતે આપણું શરીર બને છે, બરાબર? કઈ રીતે પછી મેં એ પણ સમજાવ્યું હતું કે કઈ રીતે આપણના ગુણ પ્રમાણે આપણને પશુનું, પક્ષીનું કેવી રીતે શરીર મળે છે, એ પણ મેં સમજાવ્યું હતું, બરાબર છે? કે એ આપણે આગળ આવી ગયું કે એ કાચા માલમાંથી બ્રહ્માજી કઈ રીતે આપણું સર્જન કરે છે, એ પણ આપણે સમજી ગયા હતા. તો હવે આજના જે શ્લોક છે એમાં આપણે બીજા 4 વિષય સમજવાના છે, બરાબર? એની અંદર જે પહેલું આવે છે સ્થિતિ, બરાબર? પછી બીજું આવે છે પોષણમ, પછી મન્વંતરાણી, બરાબર? અને ઉતયઃ.
આ જે 4 વિષય છે એના વિશે આપણે આજે સમજવાનું છે, બરાબર છે. તો સ્થિતિ એટલે સાચી સ્થિતિ. અહીં આપણને પ્રભુપાદ આપણને સમજાવે છે સ્થિતિ એટલે સાચી સ્થિતિ. તો અહીં આપણને કેવી રીતે સમજાવવાનું છે કે આપણને બધાને ખબર છે કે જ્યારે આપણને પ્રભુપાદે આ પરપટમાં સમજાવ્યું પણ ખરું કે સૌથી પહેલા ભગવાન શું કરે છે, મહાવિષ્ણુનું ભગવાનમાંથી પ્રાગટ્ય થાય છે, બરાબર છે. અને મહાવિષ્ણુમાંથી ગર્ભોદક્ષ વિષ્ણુ અને એમાંથી પછી શિરોદક્ષ વિષ્ણુ થાય છે, બરાબર છે. અને જે આપણને એક બ્રહ્માંડની અંદર એક બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એક શું કાર્ય કરે છે, તો કે બ્રહ્મા છે શું કરે છે, આપણે 9મા અધ્યાયમાં શીખી ગયા કે બ્રહ્માજી છે ક્રિએશન કરે છે, કે જે આપણને ભગવાન છે એ કાચો માલ આપે છે, એમાંથી ભગવાન બ્રહ્માજી છે સૃષ્ટિનું સર્જન કરે છે. એના શ્લોકો આપણે સમજી ગયા ને. એના આપણને જેને કોઈ એમ કે બ્રહ્માજી સૃષ્ટિનું સર્જન કરે છે, તમારી પાસે છે એનો શું કહેવાય, આપણે શું કહે છે, પ્રૂફ બધા કહેતા હોય છે, તો એનું પ્રૂફ ભાગવતમમાં છે, બરાબર છે ને, કે બ્રહ્માજી છે એ સૃષ્ટિનું સર્જન કરે છે. તો એના શાસ્ત્રની અંદર ઘણા બધા શ્લોક છે, હજી પણ આવશે, 3જા સ્કંદમાં આવશે, 5મા સ્કંદમાં આવશે. આ બંને સ્કંદની અંદર પાછું બ્રહ્માજી સૃષ્ટિનું સર્જન કઈ રીતે કરે છે એ 2જો, 3જો અને 5મા સ્કંદની અંદર આપણે જોઈ જઈશું. પછી ભગવાન છે એ પાલન કરે છે, બરાબર. તો એ આપણે અત્યારે સમજીશું. અને પછી શું કરે છે, નષ્ટ કોણ કરે છે, શિવજી. અચ્છા, તો શિવજી નષ્ટ કરે છે એનો શ્લોક ખબર છે કોઈને? આમાં ભાગવતમમાં છે, પ્રભુપાદે સમજાવ્યું છે આપણને. શિવજી છે એ તાંડવ નૃત્ય કરી અને આખી સૃષ્ટિનો સંહાર કરે છે, એવો ભાગવતમની અંદર પ્રભુપાદે આપણને 1 સ્કંદની અંદર 3જા અધ્યાયમાં 5મા શ્લોકમાં આપણે સમજાવ્યું છે કે શિવજી છે એ તાંડવ નૃત્ય દ્વારા બધો સંહાર કરે છે. આમ જોવા જઈએ તો બ્રહ્મા અને વિષ્ણુ અને મહેશ જે કરે છે બધું આમ તો કોણ કરે છે, બધું ભગવાન જ કરે છે, બરાબર. કે એ આપણને કયા શ્લોકમાંથી ખબર પડે છે કે બધું ભગવાન જ કરે છે? આમ આપણે એમ કહીએ છીએ કે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ બધું કરે છે, પણ ખરેખર બધું ભગવાન કરે છે કયા શ્લોકમાં આપણે સમજીએ? આપણે પહેલા શ્લોકમાં ભાગવતમના 1.1.1માં જન્મ આદ્ય અસ્ય, બરાબર. કે ભગવાન છે એ દરેક વસ્તુનું ભગવાન ઉત્પત્તિ કરતા પણ છે, પાલન કરતા પણ છે અને સંહાર કરતા પણ છે, બરાબર. તો ભગવાન બધું જ કરે છે. હવે બ્રહ્માજી આપણને ખબર છે કે આપણે કઈ રીતે બ્રહ્માજી બધું બનાવે છે, તો બ્રહ્માજી રજોગુણના દેવતા આપણે કહીએ છીએ. તો આપણે આપણા ભૌતિક દુનિયાની અંદર રજોગુણ વધારે હોય તો બધી વસ્તુ આપણે કરતા હોઈએ છીએ. તો કંઈ બી કરવા માટે રજોગુણ જોઈએ છે, બરાબર. અને કંઈ બી નાશ કરવું હોય, દાખલા તરીકે આપણે કંઈ બી બનાવ્યું હોય અને એનો નાશ કરવો તો એને કંઈ બહુ જરૂર પડતી નથી, એમાં એની અંદર નાશ કરવું સહેલું છે. દાખલા તરીકે આપણે કઈ વસ્તુ ચાલુ કરવી હોય, કઈ બી ક્રિયા કરવી હોય તો ચાલુ કરવી સહેલી છે. આપણે નથી કહેતા કે બધા પ્રારંભે સુરા હોય, ઘણા લોકો ફટાફટ ભક્તિમાં આવી જાય પછી ફટાફટ જતાઈ દે, ખબર ન પડે, બરાબર. તો આવવું સહેલું છે, જવું એનાથી પણ સહેલું છે. આપણને બધાને ખ્યાલ છે. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ માતાજી. ગીતાજીના 9મા અધ્યાયના 18મા શ્લોકમાં ભગવાન સર્જન, પાલન ને આશ્રય સ્થાન. હા, ભગવદ ગીતામાં તો હા, ભગવદ ગીતામાં બી છે. અને ભગવાન પોતે 9.18માં ભગવાન અહમ સર્વસ્વ પ્રભુ, ભગવાન ઘણી જગ્યાએ પાલન કરતા. તો જો ભગવાન પાલન કરતા છે, ભગવાન ઉત્પત્તિ કરતા છે, એવા શ્લોક તો અઢળક છે માતાજી. ભગવાન પોતે ઉત્પત્તિ કરતામાં તો અહમ સર્વસ્વ પ્રભુ તમે જોઈ એટલા શ્લોક મળશે તમને. પણ ત્રણેય વસ્તુ પાલન કરતા, પોષણ કરતા અને સંહાર કરતા. મેં શું કીધું તમને? આપણે ત્રણેય વસ્તુ જોઈએ છે. તો ત્રણેય વસ્તુ આપણે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ કરે છે. તો એ ત્રણેય વસ્તુ આપણે આ શ્લોકમાં આપણને પહેલા શ્લોકમાં આપણને વ્યાસથી સમજાઈ દે છે કે ભગવાન બધું કરે છે, બરાબર. હવે આપણે શું વાત કરતા હતા? હા, કે કોઈ વસ્તુ સારું કરવી સહેલી છે, કોઈ વસ્તુ એને મૂકી દેવી એનાથી સહેલી છે, બરાબર છે ને. કોઈ વસ્તુ કઈ વસ્તુ આપણે છોડી દેવી હોય અથવા કોઈ વસ્તુ આપણે નાશ કરી દેવો હોય તો એનાથી સહેલું છે. દાખલા તરીકે આપણે કઈ લખવું હોય તો લખવું છે એ બહુ અઘરું છે, પણ લખ્યા પછી એને ફાડીને ફેંકી દેવું એ તો એનાથી ઈઝી છે ને. સૌથી વધારે અઘરું શું છે કે કોઈ વસ્તુ કરવી અને એમાં ટકી રહેવું, તો એને કહેવાય છે અહીંયા સાચી સ્થિતિ. ભગવાન શું કરે છે? સાચી સ્થિતિ એટલે કે જ્યારે આપણું અહીંયા આપણે વૈકુંઠ વિજય વિશે પણ આપણે સમજીશું કે ભગવાન શા માટે વૈકુંઠાભતિનો વિજય અહીંયા શા માટે કહેવામાં આવે છે. તો ભગવાન છે ને એ દરેક વસ્તુનું પાલન કરે છે, સ્થિતિને બનાવી રાખે છે. ભગવદ ગીતામાં આપણે સમજીએ છીએ અહમ વૈશ્વાનરો ભૂત્વા, બરાબર. એમાં ભગવાન શું કહે છે કે હું દરેક જે જીવ છે એનું જે ખાય છે તો એનું પાચન પણ હું કરું છું.
વનસ્પતિની અંદર રસ પણ હું જ ઉત્પન્ન કરું છું. તો ભગવાન છે આપણા માટે શું શું નથી કરતા. તો ભગવાન છે ને એ એટલા બધા કૃપાળુ છે કે આપણા માટે ભગવાન બધું આ ભૌતિક સૃષ્ટિ તો બનાવી, પણ બનાવ્યા પછી પણ એની અંદર જે બધી ક્રિયાઓ કરવાની છે એ ભગવાન કરે છે. ભગવાન દરેક વસ્તુ છે એ દરેક વસ્તુ છે એ ભગવાન પોતે એને બનાવી રાખે છે, એ વસ્તુને કાયમ રાખે છે. કઈ પણ વસ્તુ ક્યારે ઉત્પન્ન થાય તો એને ભગવાન શું કરે છે? કાયમ રાખે છે. ભગવાન પાલન પોષણ, આપણને તેમ થાય કે પાલન કરવું એટલે શું, બરાબર? તો આપણે આપણા બાળકોનું જયારે પાલન પોષણ કરતા હોઈએ છીએ, પાલન અને પોષણ બે કઈ અલગ છે આપણે સમજીશું, બરાબર? તો જે રીતે આપણે આપણા બાળકોનું લાલન પાલન કરીએ છીએ એ રીતે ભગવાન છે એ દરેક જીવનું પાલન કરે છે. આપણે કહીએ છીએ કે હાથીને મણ અને કીડીને કણ ભગવાન આપી દે છે, બરાબર? ભલે આપણે બધા બધી આપણી જે ભગવાનના ભક્તો હોય એ કરુણામય હોય તો દરેક જીવની હેલ્પ કરતા હોય છે અને કરવી જોઈએ, ન કરવી જોઈએ એવું નથી, પણ આપણે હેલ્પ કરીએ કે ન કરીએ ભગવાન તો એને એના કર્મ પ્રમાણે આપી જ દેશે. હવે આપણે જયારે કોઈને હેલ્પ કરીએ છીએ ત્યારે એ હેલ્પ કરવાનું થકી ભગવાને એના જે કર્મ હતા જે વ્યક્તિના એ કર્મ પ્રમાણે આપણે એને હેલ્પ કરી દીધી, બરાબર? તો ખરેખર કરે છે કોણ? ભગવાન બધું નક્કી કરી દે છે. બહુ સમજવું જરૂરી છે કે આપણે કશું કરતા નથી. જો બ્રહ્મા વિષ્ણુ મહેશ પણ કઈ ન કરતા હોય તો પછી આપણે કઈ રીતે કઈ કરી શકવા સમર્થ છીએ? આ દુનિયાની અંદર આપણો જન્મ થાય છે એ પણ આપણી મરજીથી થતો નથી, મૃત્યુ પણ આપણી મરજીથી થતું નથી. આપણે બિલકુલ સ્વતંત્ર નથી. સ્વરાટ કોણ છે? ભગવાન, બરાબર છે? પેલા શ્લોકમાં આપણે સમજીએ, સ્વતંત્ર કોણ છે? ભગવાન, બરાબર? જન્માદ્યસ્ય તો યાદી તરત જ ચાર્થે અભિજ્ઞ સ્વરાટ. ભગવાન પોતે સ્વરાટ છે, બીજું કોઈ નથી દુનિયાની અંદર, બરાબર? તો આમ આપણે ભગવાન છે એ આ જે સ્થિતિ છે એ બનાવી રાખવા માટે વૈકુંઠ વિજયને આપણે બીજા ઘણા બધા અર્થ થઈ શકે છે. આપણી પાસે ટાઈમ ઘણો ઓછો છે, પછી લેશું. તો અહીંયા આપણે હવે પાલન લઈ લીધું, બરાબર છે? હવે આપણે પોષણ લઈ લઈએ. તો પોષણ એટલે શું? કે ભગવાન શું કરે છે? પોષણ કરે એટલે શું? કે જ્યારે કોઈ ભક્ત હોય છે એ ભક્તને ભગવાન છે એ એની રક્ષા કરે છે. હવે આપણે જોઈશું કે ભગવાન ભક્તોની રક્ષા કરે છે, અભક્તો નથી કરતા તો કરે છે. ભગવાન પાલન પોષણ આપણું પણ કરે છે, નાસ્તિકોનું પણ કરે છે. તો પોષણ છે એ પોષણ છે ભગવાન બધાનું જ કરે છે. વિશેષ કરીને આપણે જોઈએ છીએ કે જ્યારે આપણને સાચું સુખ આપણને ક્યારે મળે છે? કે જ્યારે આપણે જે લોકો ભક્તિમાં આવી ગયા છે, જે ધીમે ધીમે ભગવાનના માળામાં જપમાં જેને રસ આવી ગયો છે, એને ખબર હશે કે એ લોકોને બીજું બધું કરવાનો ઇન્ટરેસ્ટ નહીં હોય. એને એમ થશે કે મારી માળા બાકી છે, ચલો હું પેલા એ કરી નાખું. તો એને એમાં ઇન્ટરેસ્ટ છે અને એમાં એને સુખ પ્રાપ્ત થાય છે. અને સાચું સુખ એમાં છે એ જ્યારે એને ખબર પડે છે, બરાબર, પછી બીજામાં એનું ક્યાંય ધ્યાન ભટકતું નથી, બરાબર? અને આપણે જોઈએ છીએ કે જ્યારે આપણી ઇન્દ્રિયોમાંથી જો એક ઇન્દ્રિયોને પણ આપણે ભટકવા દેશું તો બધી ઇન્દ્રિયો જતી રહેશે. તો એ રીતે આપણે આપણી ઇન્દ્રિયોને છે એ ભગવાનની સેવામાં લગાડીએ છીએ. અને જ્યારે આપણે થોડું બી આપણે ભગવદ ગીતામાં ભગવાન કહે છે ને કે સ્વલ્પમાં અપ્યસે ધર્મસે, થોડું પણ ભગવાન માટે આપણે કામ કરીશું ને તો ભગવાન એને ભગવાન રેસિપ્રોકેટ કરે છે. ભગવાન એનું આપણું જેને કહેવાય કે ધ્યાનમાં લે છે. ભગવાન માટે આપણે જરાક બી કાર્ય કરીએ છીએ તો ભગવાન પોષણ કરે છે આપણું, ભગવાન આપણી રક્ષા કરે છે. અને એની શ્રદ્ધા છે આપણામાં હોવી જોઈએ. અને આ શ્રદ્ધા આપણામાં ક્યારે આવશે? કે જ્યારે આપણે શ્રદ્ધા છે, આપણે જ્યારે સાધુ સેવા કરીશું, મહત સેવા કરીશું, ત્યારે આપણને આપણી આ શ્રદ્ધા આવશે. અને આ સેવા આપણે સાધુ સંઘથી આવે છે. અને આપણે જે સાધુ સંઘ છે એ કેમ ઇમ્પોર્ટન્ટ છે એ આપણને ભાગવતમમાં જે રોજ ક્લાસમાં આવે છે ને ખબર છે કે સાધુ સંઘનું કેટલું મહત્વ છે. કે સાધુ સંઘ કરવાથી આપણે આજ જે ભૌતિક જગત છે એ જગતની જે બધી ભૌતિક કાર્યકલાપો છે એમાં આપણે બધા ટકી રહીએ છીએ. સાધુ સંઘ કરવાથી આપણું જે ઇન્દ્રિયો છે, જો માયાદેવી છે ને એનું કામ બહુ સરસ કરે છે. કારણ કે આપણે થોડું બી ધ્યાન ભટકશે તો તરત આપણે માયાદેવીના અંડરમાં આવી જશું. મેં આગળ પણ કીધું હતું કે પ્રભુપાદ પણ છે એકવાર પ્રાર્થના કરતા હતા, બધા શિષ્યો કહે છે તમે કોને પ્રાર્થના કરો છો, બરાબર? હવે ગઈકાલે આપણે પ્રહલાદ મહારાજનું આપણે ગઈકાલે બધાને ખબર હશે કે ગઈકાલે નરસિંહ ચતુર્દશી હતી, બરાબર? તો પ્રહલાદ મહારાજ છે એ ભગવાનની શું સ્તુતિ કરે છે? પ્રહલાદ મહારાજ છે આપણને બધાએ સ્ટોરી કાલે ધર્મેશ પ્રભુજીએ કીધી, બરાબર? તમે બધા લોકલ ટેમ્પલમાં સાંભળી હશે કે જ્યારે ભગવાન એટલા બધા ગુસ્સે થઈ જાય છે તો પ્રહલાદ મહારાજ નથી ડરતા, બરાબર? અને પ્રહલાદ મહારાજ છે ભગવાનને શાંત કરે છે. અને ભગવાનને શાંત કરવા માટે એ ઘણા બધા શ્લોકો બોલે છે. ભગવાનને શું કહે છે? ભગવાન હું તમારા આ ડેન્જર હાથના નખ છે એનથી પણ બીતો નથી, તમારી લાલ લાલ આંખથી પણ બીતો નથી,
તમારા જે વાળ છે એ વાળ એમને જે બધા પેલા આંતરડા છે ગળામાં નાખ્યા હતા ને, તો એનાથી વાળ લાલ થઈ ગયા હતા અને ખૂબ ડેન્જર દેખાતા હતા. તો હું એનાથી બીતો નથી. ભગવાનને કહે છે હું કોઈથી બીતો નથી. અને એના જે શ્લોક આવે છે એ શ્લોક તમારે જો વાંચવા હોય તો 7.9.17, 7.4.27 તમે વાંચી શકો છો ભાગવતના સ્કંદની અંદર. કે એમાં પ્રહલાદ મહારાજ શું કહે છે કે મને ફક્ત ડર છે એક આ માયાદેવી. પ્રભુપાદ પણ એમ કહેતા હતા, ભગવાન પાસે પ્રાર્થના કરતા હતા કે જે માયાદેવી છે એ એટલા બધા એનો જે પ્રભાવ છે આપણી ઉપર, આપણે હંમેશા 24 કલાકમાં આપણે 24 કલાક માટે માયાદીના પ્રભાવમાં જ રહીએ છીએ. જ્યારે આપણે જોબ કરતા હોઈએ છીએ, ભગવાનની સેવા કરતા હોઈએ છીએ, એટલી મિનિટ જ પ્રભાવમાંથી બહાર આવીએ છીએ. પ્રભુપાદ એકવાર એમના શિષ્યને કહેતા હતા કે એક શિષ્ય એમને કહે છે કે હું કોઈ વાર માયામાં આવી જાઉં છું. તો પ્રભુપાદ શું કહે છે, તું કોઈ વાર માયામાં નથી આવતો, તું કોઈ વાર માયામાંથી બહાર આવે છે. સમજમાં આવે છે કે આપણે 24 કલાક માયાદેવીના પ્રભાવમાં હોઈએ છીએ, પણ કોઈ વાર આપણે માયાદેવીના પ્રભાવમાંથી બહાર આવી શકીએ છીએ. તો માયાદેવીનો પ્રભાવ આટલો બધો છે. અને આપણે બધા કેવા જીવ છીએ, બધા જીવ છીએ. તો આપણને તો આમ જેને કહેવાય ને કે લો ચુંબક જેવું, એક જરાક બી નજીક આવી જઈએ તો આપણે તરત ત્યાં આપણું જે સ્થિતિ છે આપણી જે ત્યાં સ્થિર થઈ જશે. તો એટલા માટે આ જે બધી આપણે જે ભાગવતની કથા છે, ભગવાનની લીલા છે, આપણે સમજીએ છીએ, જાણીએ છીએ, તો આ માયાદેવીનો પ્રભાવ ઓટોમેટિક આપણે નષ્ટ પ્રાય અભદ્રેશું. જ્યારે આપણે સુનોતામ સકતા કૃષ્ણ આ બધી ભગવાનની કથા કરીએ છીએ, સાંભળીએ છીએ, તરત જ શું થાય છે, તરત જ આ જે માયાદેવીનો પ્રભાવ છે એ ઓટોમેટિક ઓછો થઈ જશે. દૂર તો નહીં થાય, પણ શું થશે, થોડોક ઓછો. આમ કે ને કે રતિભાર, વધારે નહીં, એ પણ કેટલો રતિભાર ઓછો થઈ જશે આપણા. તો એ રીતે આપણું જે ભગવાન છે આ પોષણ કરે છે. પછી આવે છે મન્વંતરાણી. મન્વંતર તો તમને બધાને ખબર છે. મન્વંતર એટલે શું કહેવાય? મનુઓનું શાસનકાળ, 14 મનુઓ. હા, એક મનુનું શાસનકાળ એટલે એક મન્વંતર, ને 14 મનુનું શાસનકાળ એટલે 14 મન્વંતર. બરાબર. તો આ એક મન્વંતર છે એ એક આપણે બધાને જાણવું, બધાને ખબર જ છે કે એક મનુનું જીવન એટલે કે 71 દિવ્ય યુગ. બરાબર છે કે એક ચતુર્યુગ છે, એ ચતુર્યુગ છે એ એક દિવ્ય યુગ કહેવાય છે. એવા 71 દિવ્ય યુગ થાય છે ત્યારે એક મન્વંતર થાય છે. બરાબર. તો આ જે મનુ મહારાજ છે એ મનુ મહારાજ કોણ છે? હરે કૃષ્ણ. મનુ મહારાજ પિતા, માનવોના પિતાજી, બ્રહ્માજીના પુત્ર. આપણે બધા માણસ, માનવ, મેન, આ બધું મનુ ઉપરથી જ શબ્દ બધા નીકળ્યા છે. બરાબર. માણસ છે એ મનુ ઉપરથી છે, માનવ કહો, મેન કહો. બરાબર છે. તો મનુ કોણ છે? ખરેખર બ્રહ્માજીના પુત્ર છે, પણ એમને જ્ઞાન કોણ આપે છે? ભગવાન આપણે ચોથા સ્કંદમાં, આપણે ચોથા અધ્યાયમાં ભગવદ ગીતામાં સમજીએ છીએ ને. બરાબર. કે ભગવાન શું કહે છે, મેં આ જ્ઞાન છે, ભગવદ ગીતાનું જ્ઞાન છે, પેલા કોને આપ્યું હતું? વૈવસ્વતને આપ્યું. બરાબર છે. હા, અને પછી સૂર્ય ભગવાને મનુને આપ્યું હતું. તો જે મનુ ભગવાન પાસે પણ ભગવદ ગીતાનો ઉપદેશ છે, અને એમની પાસે જયારે એમને ઉપદેશ મળે છે તો એ શું કરે છે, કારણ કે એમને આખું મન્વંતર વિતાવાનો છે. તો એમના શાસનકાળ દરમિયાન જેટલા પણ જીવો હોય એના ઉદ્ધાર કરવા માટે એમને કાયદા નહીં ઘડવા પડે. તો એને શું કહેવામાં આવે છે? મનુસ્મૃતિ. બરાબર છે. કોઈની પાસે કદાચ હોય તો બતાવી શકે છે મનુસ્મૃતિ. કે મનુસ્મૃતિની અંદર આપણે માનવ જીવન કેવી રીતે જીવવું એના માટે એમણે નિયમો લખેલા છે. તો એ નિયમો છે એની સાચી દિશા આપવા માટે એની સાચી દિશા મનુ આપે છે, અને એમને જ્ઞાન કોણ આપે છે? ઇનડાયરેક્ટલી ભગવાન જ આપે છે. આપણે જાણીએ છીએ કે ગુરુ શિષ્ય પરંપરામાં જયારે જ્ઞાન પ્રાપ્ત થાય છે ત્યારે એ જ્ઞાન ડાયરેક્ટ આપણને ભગવાન જ આપે છે. બરાબર છે. તો આ રીતે આપણે 3 વિષય સમજ્યા. હવે ચોથો છે ઉતય. ઉતય એટલે શું છે? કર્મની પ્રેરણા, અને કર્મ વાસના એટલે શું છે? સકામ કર્મની ઈચ્છા. હવે આ બે વસ્તુ છે ને પરસ્પર છે. કે આપણે કોઈ કર્મ કરીએ છીએ તો એ કર્મ ક્યારે કરીએ? કે ઈચ્છા થાય કે પ્રેરણા થાય તો જ કરીએ ને. કર્મ ક્યારે કરીએ છીએ? કંઈ પણ કરવાની ઈચ્છા થાય ત્યારે કરીએ છીએ. બરાબર. હવે આપણે જયારે કોઈ આપણી ઈચ્છા થાય છે આપણે, બરાબર, તો એ ઈચ્છા પણ કર્મથી ઉત્પન્ન થાય છે. કઈ રીતે ઉત્પન્ન થશે ખબર પડે છે? કોઈ બી ઈચ્છા છે એ કોઈ ને કોઈ કાર્ય દ્વારા જ ઉત્પન્ન થાય છે. દાખલા તરીકે એક જ તમને એક્ઝામ્પલ આપું કે મેં કોઈ દિવસ કારેલાનું શાક ખાધું જ નથી. બરાબર છે. તો મને એની ટેસ્ટની ખબર નહીં હોય. બરાબર. તો મને બીજી વાર ખાવાની ઈચ્છા થશે જ નહીં. અથવા તો કોઈ પણ વસ્તુ તમારે ક્યાંક એક
કોઈ જગ્યાએ તમારે ફરવા જવું છે, બરાબર, એ જગ્યા તમે જોઈ જ નથી, પણ તમને એ જવાની ઈચ્છા થશે જ નહીં, તમને ખબર જ નથી કે એ જગ્યા કેવી છે. હવે વૃંદાવન કેવું છે એ તમે સાંભળ્યું જ નથી તો તમને વૃંદાવન જવાની ઈચ્છા નહીં થાય, બરાબર છે. હવે ઈચ્છા ક્યારે થશે કે જ્યારે આપણે એ કોઈના દ્વારા સાંભળીશું, બરાબર. તો એ સાંભળવું એટલે શું કે સાધુ સંગ કે કોઈ બીનો સંગ. તો સંઘનું મહત્વ કેટલું બધું છે. કઈ બી ઈચ્છા થાય છે ને, એ ઈચ્છા પણ જ્યારે આપણે કોઈના કોન્ટેક્ટમાં આપણે આવીએ છીએ ત્યારે આપણને ઈચ્છા થાય છે આપણને, અને એ ઈચ્છા એના એ એટમોસ્ફિયરમાં આપણને ઈચ્છાનું ઉત્પત્તિ થાય છે, અને પછી આપણે એ ઈચ્છાને આપણે જ્યારે આપણે કર્મમાં એને પરિવર્તિત કરીએ છીએ. તો ઈચ્છા કોઈ બી કામ કરવું તો ઈચ્છા વગર થતું, અને ઈચ્છા પણ કામ કર્યા વગર થતી નથી. એટલે જ્યારે આપણે ઈચ્છા કરીએ છીએ તો એ ઈચ્છા આપણે કહીએ છીએ ને કે આપણો આ જગતની અંદર આવવાનું કારણ પણ આપણી ઈચ્છા છે. અને મેઇન કારણ શું છે આ જગતમાં આવવાનું? આપણું જે મેઇન કારણ આ ભૌતિક જગતમાં આપણે આવ્યા કે આપણે ભગવાનનો દ્વેષ કર્યો, બરાબર છે, અને એટલે આવ્યા. અને મેઇન બીજું આપણે હા, ભગવત પ્રાપ્તિ આપણું મેઇન આપણું ગોલ છે. પણ અહીંયા આપણે આ બધા આ જગતમાં આપણે આવ્યા શું કામ? આપણે ભગવાન ભોગવવા માટે, ભોગવવા માટે, ભગવાનનો દ્વેષ કરી અને બધું ભોગવવા આવ્યા. એક જ કારણ છે કે જે કારણથી આપણે અહીં આવ્યા છીએ, અને એ જ કારણ થકી આપણે જઈ શકીશું. કે એ કારણ એ છે કે ભગવાનની આપણને પ્રભુપાદે આપણા પરપટમાં સમજાવ્યું હતું, અહીંયા હમણાં જ સમજાવ્યું પ્રભુપાદે, કે આપણે ભગવાનનું વિસ્મરણ કર્યું ને, અહીંયા બીજા પેરેગ્રાફ આવ્યું કે આપણે ભગવાનનું વિસ્મરણ કર્યું ને એટલે આપણે અહીંયા આવ્યા, અને જેવું સ્મરણ કરશું એટલે પાછા ત્યાં જશું. એક જ વસ્તુ છે, એ જો આપણને યાદ રહેશે તો આવું જવું બે સમજાઈ જશે આપણને, કે વિસ્મરણ થવાના લીધે આપણે અહીંયા આવ્યા, અને જેવા આપણે અહીંયા આવ્યા એટલે માયાદેવીએ પકડી લીધા અને આપણે પછી ભટકાઈ ગયા. એક જ કારણ છે કે આપણો આજે બદ્ધ જીવ છે, બદ્ધ શા માટે થયો? તો ફક્ત અને ફક્ત ભગવાનનું વિસ્મરણ કર્યું. વિસ્મરણ શું કામ કર્યું? કે આપણને ભગવાનનો દ્વેષ થયો, ભગવાનનો દ્વેષ થયો એટલે આપણે વિસ્મરણ કર્યું, વિસ્મરણ થયું એટલે આપણે અહીંયા આવ્યા, અને અહીંયા આવ્યા એટલે લોહ ચુંબકની જેમ આપણે ભૌતિક દુનિયા સાથે આપણે જકડાઈ ગયા. કારણ કે ભૌતિક પ્રકૃતિ, આપણે જે આ પ્રકૃતિ છે એ પંચમહાભૂતમાંથી બની છે, શરીર પંચમહાભૂતમાંથી બન્યું છે, તો એકબીજાને આકર્ષે ને, કેમ ન આકર્ષે? શરીર છે એ ભૌતિક પ્રકૃતિને આકર્ષે જ, એમાં કોઈ શંકા જ નથી. કે જ્યારે આપણે આ જન્મ લઈએ તો ચોક્કસ એમાં કોઈ ડાઉટ નથી કે કોઈ ગમે તેવી વ્યક્તિ હોય તો એ વ્યક્તિ છે એ ભૌતિક પ્રકૃતિ ઉપર પોતે પોતાનું જે પ્રભુત્વ જમાવવા માટે એ શું કરશે? કાર્ય કરવા માંડશે, અને પોતે ભોગ ભોગવા માટે પોતે દરેક વસ્તુ કરવા માંડશે. કારણ કે પંચમહાભૂતમાંથી દરેક વસ્તુ બને છે, એકબીજાને આકર્ષે છે. પ્રકૃતિ છે એ આપણને આકર્ષે છે, અને એ રીતે આપણે છે એ બદ્ધ થઈ જઈએ છીએ. પણ જ્યારે આપણે ભગવાનનું નામનું સ્મરણ કરીએ છીએ એટલે એટલા ટાઈમ પૂરતો આપણો જે આપણો સંપર્ક છે એ જેને કહેવાય છે એ તૂટી જાય છે. અને અહીંયા પ્રભુપાદ આપણને બહુ સરસ કહે છે કે આપણું ધ્યેય એક જ હોવું જોઈએ, ભગવાન પાસે સ્વધામમાં પાછા જવાનું છે. પ્રભુપાદ આપણને અનેક જગ્યાએ વારંવાર કહે છે ને. કેટલી વાર તમને, મને તો યાદ નથી કેટલી વાર પ્રભુપાદ કહે છે. પ્રભુપાદ કેટલી વાર ભગવદ ગીતામાં લખે છે, કેટલી અત્યાર સુધી ભાગવતમ આપણે વાંચ્યું, કેટલી વાર પ્રભુપાદ લખે છે કે આપણો જે મેઇન કામ શું છે તો કે ભગવાન પાસે સ્વધામમાં પાછા જવાનું લખે છે ને પ્રભુપાદ. વારંવાર ભગવાન પણ આપણને ઘણી વસ્તુ એક વખત ને એક વખત વારંવાર કહે છે. તો પ્રભુપાદને ખબર હતી કે આપણે બધા કેવા જીવો છીએ? બદ્ધ જીવો છીએ. તો એક ને એક વસ્તુ આપણે જયારે વારંવાર આપણે સાંભળી જઈશું તો આપણને એક દી ઈચ્છા થશે જ કે ભગવત ધામ આપણે જો ઈચ્છા તો આપણને થાય છે, બરાબર, પછી એના માટેનું જે કાર્ય પણ કરવા પડે ને. ભગવત ધામ ઈચ્છા તો થઈ જાય, પછી ઈચ્છાને પૂરી કરવા માટેનું કર્મ કરવું પડે, બરાબર છે. તો એ કર્મ ક્યારે કરીશું આપણે? કે જયારે આપણે પાછું યાદ આવશે. આપણે બધા, આપણને ખબર છે કે આપણે બધા અલ્પાયુ છીએ, મંદ ભાગ્ય મંદ, આપણું જે ભાગ્ય મંદ છે, બરાબર, આપણું જે આયુષ્ય કમ છે અને આપણી બુદ્ધિ પણ કમ છે, તો આપણે ભૂલી જઈએ છીએ. તો આપણે પ્રભુપાદ વારંવાર બધા પરપટમાં કહીને આપણને યાદ કરાવે છે. 5 મિનિટ વધારે થઈ ગઈ છે, આમ મને ક્ષમા કરશો. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યશ્ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ.
अनंत कोटि वैष्णव की जय। शिला प्रभुपाद की जय। श्रीमद् भागवतम की जय। गुरुदेव की जय। हरे कृष्णा हरे कृष्णा कृष्ण कृष्णा हरे हरे, हरे राम 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 हरे हरे हरे। आप सबનો ખૂબ ખૂબ આભાર. આપ સૌનો લેવલ 2 ચાલુ થઈ ગયું છે.